નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જનક રાજા અને મહાગુરુ અષ્ટવક્રની. તો એક દિવસ જનક રાજા પોતે મૂર્તિ પૂજા કરી રહ્યા હતા. તો એમના અંદર એક સંશય જાગ્યો કે શું મૂર્તિ પૂજા કરવાથી આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ઈશ્વરની પ્રાપ્તિ થાય છે? તો શું મૂર્તિ પૂજાથી આપણે લક્ષ 84ના બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ? આપણને મુક્તિ મળી જાય છે? ત્યારે અષ્ટવક્રને પ્રશ્ન પૂછે છે કે હે ગુરુદેવ, મને એ સમજાવો કે આ મૂર્તિ પૂજા શું છે અને મૂર્તિ પૂજા કેમ? મૂર્તિ પૂજા કરવાનું રહસ્ય શું છે અને મૂર્તિ પૂજા કેમ, અને મૂર્તિ પૂજા જે ઋષિ મુનિએ શરૂ કેમ કરી? ત્યારે જનક રાજા અષ્ટવક્ર કે જો મૂર્તિ પૂજા બંધનમાં નાખતી હોય તો ઋષિ મુનિઓએ મૂર્તિ પૂજા કરવા માટેનું આયોજન કેમ કર્યું? અને વાત પણ સાચી છે, મૂર્તિ પૂજાનું આયોજન ઋષિ મુનિઓ જ કરેલું છે. અને ઋષિ મુનિઓએ એટલા માટે જ આયોજન કરેલું છે કે લોક કલ્યાણ માટે. ઋષિ મુનિએ નક્કી કર્યું છે કે આવી એક મૂર્તિ બનાવીએ, આવું એક મંદિર બનાવીએ અને બહાર જે ઘંટ આપણે લગાવીએ તો લોકોને ખ્યાલ આવે કે આ જીવનનું રહસ્ય શું છે. તો આ શરીર એક મંદિર જ છે અને એના અંદર મૂર્તિ પરમાત્મા રૂપી મૂર્તિ એના અંદર બેસી રહી છે અને એની જ આપણે પૂજા કરવાની છે. ત્યારે અષ્ટવક્ર કહે છે કે હે જનક, આ મૂર્તિ પૂજાનો જો તમે વળગી રહેશો તો તમે આગળ પ્રગતિ કરી શકવાના નથી, તમે અંદરની યાત્રા કરી શકવાના નથી, તમે સત્યને જાણી શકવાના નથી. કારણ કે બહારની દ્રષ્ટિએ આપણે જોઈએ કે મૂર્તિ આપણને બાંધે છે, પણ મૂર્તિ આપણને બાંધતી નથી, આપણે મૂર્તિના બંધનમાં બંધાઈ જઈએ છીએ. તો માની લો કે કોઈ પણ મૂર્તિ, હવે મૂર્તિ એક વસ્તુ એવી છે કે જ્યારે આપણે મંદિરથી શરૂઆત કરીએ કે મંદિર બનાવ્યું, હવે તમે જુઓ કે મંદિર બનાવ્યું, મંદિરના ચારે બાજુ તમે જુઓ, એ ચારે બાજુ આપણે પ્રદક્ષિણા કરીએ છીએ તો આપણને ખ્યાલ આવશે કે પ્રદક્ષિણા કરવી આપણે લોકો સમજતા નથી, પણ આપણે કંઈક આની પ્રદક્ષિણા કરવી જ પડે. તો પ્રદક્ષિણા કરવાનો કેમ નિયમ જે ઋષિ મુનિએ કર્યો? તો પ્રદક્ષિણા કરવાનો નિયમ એટલા માટે ઋષિએ મુનિએ બનાવ્યો કે તમે મંદિરની બહાર તમે વાંટા મારીને જોઈ લો, પ્રદક્ષિણા કરીને જોઈ લો, મંદિરની બહાર કંઈ જ નથી. બહાર ખાલી પથ્થર જ છે, સિમેન્ટની દિવાલ જ છે, પથ્થરોની દિવાલ જ છે, એથી વિશેષ બહાર કંઈ નથી. તો જેમ આપણું એ મંદિર જેમ બનાવ્યું અને એ મંદિરને આપણે જોઈએ જેમ ઘુમ્મટ એનો જે બહાર કાઢ્યો અને ઘુમ્મટ ઉપર જે ધજા લગાવી, જે અહીંયા આપણે ચોટી રાખીએ છીએ, જે ચોટી જ આપણા આ માનવરૂપી જે શરીર છે, માનવરૂપી જે શરીરરૂપી મંદિર છે, અહીંયા આ જે છે એનો ઘુમ્મટ છે, જે શૂન્યાવકાશ હોય છે. તમે જો ઘુમ્મટ આમ ગોળ હશે, આપણા માથા ટાઈપનો ઘુમ્મટ હશે અને એના ઉપર ધજા છે જેને આપણે શિખર કહીએ છીએ, જ્યાં આપણે ચોટી રાખીએ છીએ એ જ જે શિખર છે એ જ ધજા છે અને એ ધજા એ જ નિર્વાણ પદ છે. તો પછી મંદિર બનાવવાનું આયોજન એક તમે મંદિર પ્રદક્ષિણા કરીને તમે જોઈ લો, ચારે બાજુ જોઈ લો, બહાર એક આવરણ જ છે અને એ આવરણની અંદર, એ મંદિરની અંદર ભગવાન બિરાજમાન છે, બહાર ક્યાંય ભગવાન નથી. અને જ્યારે એનો મેઇન દરવાજો આપણે જે કહીએ છીએ, જેને આપણે ગર્ભગૃહ કહીએ છીએ, જેને મુખ્ય દ્વાર કહીએ છીએ મંદિરમાં જવા માટે, તો એ મંદિરમાં જવા માટે તમે જુઓ, એ આપણું આજ્ઞાચક્રનું એક સંકેત છે કે તમે અહીંયા આવશો તો જ તમે અહીંયા પહોંચી શકશો. બાકી તમે મંદિરના બારોબાર તમે ફેરા મારશો ને તમારો
મુખ્ય દ્વાર પણ આવશે, પણ તમે જો મુખ્ય દ્વારમાં એન્ટ્રી નહીં કરો તો તમે ભગવાન સુધી પહોંચી શકશો નહીં, કારણ કે દરવાજા બંધ જ છે. તમારે દરવાજો ખોલીને અંદર ભગવાનના દર્શન કરવાના છે. તો હવે આપણે અહીંયા શું શીખ્યા છીએ કે આપણે જે ઋષિ મુનિએ આપણા માટે કહ્યું કે આ લોકો મૂર્તિને જોઈને આગળ વધે, કારણ કે જે પરમાત્મા છે નિરાકાર છે, અને હવે નિરાકારનો છલંગ લેવા માટે આકારની જરૂર પડે છે. માનો કે આપણું શરીર આકાર જ છે, આપણું શરીર એક મંદિર જ છે, પણ આપણું શરીર જ ન હોત તો પરમાત્મા રૂપી જે ભગવાન છે એ ક્યાં બેઠા હોત? એને પણ મંદિરની જરૂર પડશે. પરમાત્માને આ મંદિરમાં જે સિંહાસન છે જેનું અહીંયા બેઠા છે એને શરીરની તો જરૂર પડે છે, એટલે શરીર રૂપી મંદિરની તો જરૂર પડે છે, પણ શરીર જ ના હોય તો પછી પરમાત્મા ક્યાંથી હોય? તો અષ્ટવક્રા કહે છે કે હે જનક રાજા, આ શરીર જેમ આ ઋષિ મુનિએ જે મંદિર બનાવ્યા એ જ રીતે આપણું શરીર એક મંદિર છે, અને મંદિરની અંદરની મૂર્તિની જે બેસાડી આપણે, તો એ રીતે સ્વયં પરમાત્મા આ શરીરરૂપી મંદિરની અંદર બેઠેલો છે. પરંતુ આપણે શું કરીએ છીએ કે આપણે શરીરની પ્રદક્ષિણા કરીએ છીએ, એટલે કે શરીરને આપણે શરીર માની લે છે. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું, હું હા છું, હું ના છું, હું વેપારી છું, હું સંપત્તિવાળો છું, હું ગરીબ છું, હું અમીર છું, હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું. આ બધા જે આપણે જે ગણતરી કરી રહ્યા છીએ એ જે ભગવાન જે મંદિર હોય, ભગવાનનું મંદિર, અને મંદિરની બહાર આપણે પ્રદક્ષિણા કરતા હોય તો આ બધી પ્રદક્ષિણા છે. અને પ્રદક્ષિણા કરવાથી કોઈ દિવસ ભગવાનના દર્શન થતા નથી. તો એવી રીતે જ્યારે ઋષિમુનિએ નક્કી કર્યું કે માણસ કે પરમાત્મા એ નિરાકાર છે, તો માણસને આપણે આકારમાંથી નિરાકારમાં છલંગ લગાવી છે, તો પછી એક સંકેત આપણી પાસે મૂક્યો છે, એક ઇશારો ઋષિમુનિએ આપણી પાસે મૂક્યો છે કે તમે આ મંદિરની અંદર જોઈ લો, અને આ મંદિરની અંદર તમે ફરીને જુઓ, તમને બહાર ક્યાંય ભગવાન દેખાશે નહીં. તમારે જો ભગવાનના દર્શન કરવા હોય ને તમારે ભગવાનના સાનિધ્યમાં જવું હોય તો તમારે મંદિરના અંદર જ દાખલ તમારે થવું પડશે, પણ આપણે તો અંદર દાખલ થતા જ નથી. તો હવે આપણે માની લો કે એક આપણે જે મૂર્તિની શરૂઆત કરી, તો આપણે વિચાર કરો કોઈ પણ જગ્યાએથી આપણે જમ્પ લેવો છે, એક કૂદકો મારવો છે, આગળ આપણે કૂદકો મારવો છે. માની લો કે આપણે હનુમાનજીની વાત કરી કે હનુમાનજી જ્યારે સાગર ઓળંગ્યો ત્યારે એમને એક પહાડ ઉપર ચડી ગયા હતા, એક ડુંગર ઉપર ચડી ગયા હતા, અને ડુંગર ઉપર ચડીને એમને છલંગ લગાવી છે સાગરને કૂદવા માટે અને લંકામાં જવા માટે. ડુંગર ઉપરથી જ ઉડ્યા છે, એ પહાડ ઉપરથી જ એમને છલાંગ લગાવી છે. તો હવે આપણે છલાંગ લગાવવા માટે કોઈ પણ જગ્યાએ આપણો પગ ઠેરાવવો જરૂરી છે, કોઈ પણ જગ્યાએ આપણે ઊભા રહેવા જરૂરી છે, કારણ કે આપણે ધરતીનું કેન્દ્ર બનાવવું પડશે, આપણે આકારનું કેન્દ્ર બનાવવું પડશે. પછી તમે ધરતી પર ઊભા રહો કે પહાડ ઉપર ઊભા રહો કે ઝાડ ઉપર ઊભા રહો, તો જ્યાં આપણે ગમે ત્યાંથી આપણે માનીએ કે પક્ષીઓ ઉડે છે, તો પક્ષી ભલે ધરતી પર બેઠવું હોય કે ઝાડ પર બેઠવું હોય, પણ એ બેઠા એને ઉડવા માટે ક્યાંક ધરતીનો સહારો લેવો પડે છે, એટલે આકારનો સહારો લેવો પડશે, અને એ આકારના સહારામાં જમ્પ મારીને પછી આકાશમાં ઉડી શકે છે. એમ આપણે જે ધરતી છે એટલે કે આપણું મૂલાધાર ચક્ર છે. હવે આપણે ક્યાં પડ્યા છીએ? મૂલાધાર ચક્રમાં પડ્યા છીએ, અને મૂલાધાર ચક્રનું તત્વ છે ધરતી તત્વ. હવે ધરતી પર આપણે પડ્યા છીએ, એટલે ધરતી એટલે 5 તત્વ, ધરતીમાંથી 5 તત્વ બધા આવી ગયા. હવે ધરતી પર આપણે પડ્યા છીએ, અને ધરતી એ આકાર તત્વ છે, અને હવે એ આકારમાંથી આપણે નિરાકારમાં આપણે જમ્પ લેવાનું છે. તો આપણે ધરતી ઉપર તો પડ્યા જ છીએ, તો હવે ધરતીમાંથી આપણે ઉપર ઉઠવા માટે આપણે આકારમાંથી નિરાકાર જવા માટે આ ઋષિ મુનિએ એક મૂર્તિનું પ્રતીક બનાવ્યું. માની લો કે આપણે જોઈએ કે આપણે અહીંયા યાત્રાએ જતા હોય
અને રસ્તામાં 1 કિલોમીટરનો પથ્થર આવે, તો હવે પેલી જે મૂર્તિ બનાવી છે એ પણ પથ્થરની જ છે, અને કિલોમીટરનો જે પથ્થર લગાવ્યો છે એ પણ પથ્થર જ છે. આ પથ્થરમાં ને એ પથ્થરમાં કંઈ જ ફરક નથી, બંને પથ્થર જ છે, પણ બંનેના ઘાટ અલગ જ છે. તો હવે આપણે અહીંથી દ્વારકા જતા હોય વચમાં એક પથ્થર આવે જેને આપણે મૂર્તિ માની લઈએ, તો હવે એ પથ્થર તમને કિલોમીટરનો પથ્થર તમને ઇશારો કરે કે અહીંથી દ્વારકા 60 કિલોમીટર છે. પણ હવે આપણે એ પથ્થરને જ પકડીને બેસી રહીએ, એ પથ્થરની જ પૂજા પ્રાર્થના કરીએ, એ પથ્થરને જ અબીલ ગુલાલ કંકુ ચડાવીએ, એ પથ્થરની જ આરતી ઉતારીએ, એ પથ્થરની જ દીવાબત્તી કરીએ, એ પથ્થરના જ ગુણગાન ગાઈએ, એ પથ્થરના જ આપણે મંત્ર બોલીએ, અને એ જ પથ્થરને નવરાવીએ ને ધોરાવીએ ને સારા કપડાં પહેરાવીએ, અને એ પથ્થરના આગળ આપણે 56 ભોગ આપણે ધરાવીએ, તો એ પથ્થર આપણને એક રત્તી ભાર પણ આગળ જવા દેવાનો નથી. કારણ કે પથ્થરે આપણને નથી બંધાણા, આપણે સ્વયં એનાથી બંધાઈ ગયા છીએ. અને બંધાઈ જવાનું મેઇન કારણ છે આપણી બેહોશી. તો આપણી બેહોશીના કારણે આપણે પથ્થરથી બંધાઈ ગયા છીએ. હવે બીજા નંબરે આપણે વિચાર કરો કે આપણે આજે તો આટલું બધું માધ્યમ આપણને જાણવા મળે છે કે મોબાઈલ દ્વારા. પહેલાં કે મોબાઈલનું માધ્યમ નહોતું એટલે આપણી અંદર અજ્ઞાનતા હતી. પણ આજે તમે મારા જેવા ઘણા સત્સંગના વિડીયો આવતા જ હોય છે, ઘણા પ્રકારના સત્સંગનો આ વિડીયો આપણે જોતા હોઈએ છીએ. તો અત્યારે તો માણસને એટલો બધો ઘેર બેઠા મોબાઈલ એક મહાગુરુ છે એમ કહીએ તો પણ ચાલે. આપણે ઘેર બેઠા ક્યાંય ગુરુની શોધ કરવાની જરૂર નથી. ઘેર તમારા રૂમમાં બેઠા બેઠા કે તમારા બેડરૂમમાં તમારી પથારીમાં બેઠા બેઠા તમે સહેલાઈથી સત્સંગને જાણી શકો છો, સહેલાઈથી સત્યને જાણી શકીએ છીએ આપણે. તો હવે જે સંતો છે, જે સાચા સંતો છે, એમને તો એ જ કહ્યું છે કે આપણું જે શરીર છે એ એક મંદિર છે, અને જેમ આપણે મંદિરની બહાર એક ઘંટ બાંધીએ છીએ, મંદિરમાં આરતી ઉતારીએ છીએ, એમ આપણી અંદર જે અનહદનાદ છે એ અનહદનાદની આરતી આપણી અંદર 24 કલાક થતી હોય છે. તો આપણે હવે એક પેલી આરતી એક ક્ષણિક આરતી છે, આપણે ઘંટ નગારો અને ઝાલર વાગીએ છીએ તો ક્ષણિક આરતી છે, પણ મહાઆરતી આપણી અંદર થઈ રહી, આરતી થઈ રહી છે, અંદર ઘંટ નગારો અને ઝાલર વાગી રહ્યા છે, જેને અનહદનાદ વાગી રહ્યો છે, અને જ્યાં આપણે આરતી ગુમાવીએ છીએ એવી સ્વયં પ્રકાશિત અહીંયા આપણા ત્યાં આજ્ઞાચક્રમાં એક આરતી થઈ રહી છે, અને ત્યાં સામે એક પરમાત્મા રૂપી ભગવાન બિરાજમાન છે. તો હવે આપણે જોઈએ કે આપણા ટોટલી આપણે જે 12 દેવી દેવતાઓને જે આપણે મંદિર બનાવ્યા, હવે જે મંદિર બનાવ્યા વિચાર કરીએ એ આપણી કલ્પનાથી બનાવ્યા છે. આપણે ભગવાન શિવને પણ જોયા નથી, ભગવાન વિષ્ણુને પણ જોયા નથી, કે આપણે બ્રહ્માજીને જોયા નથી, કે કોઈ પણ દેવી દેવતાને આપણે જોયા નથી. ફક્ત એક આપણી કલ્પનાથી જ આપણે જે મૂર્તિ બનાવી છે. તો એ મૂર્તિ બનાવવાનું એક જ કારણ છે કે આ મૂર્તિ બનાવ્યા પછી આપણે જો કે કૃષ્ણને આપણી મૂર્તિ જ આપણે શું આજે કૃષ્ણને આપણે રમકડું બનાવી દીધું છે. કારણ કે કૃષ્ણને આપણે નવડાવીએ છીએ, ધોળાવીએ છીએ, એને વાઘા બદલાવીએ છીએ, એને 56 ભોગ ધરાવીએ છીએ, એને આરતી ઉતારીએ છીએ, એને મુગુટ પહેરાવીએ છીએ, ને એ આપણો ધંધો બનાવી દીધો છે. પણ હકીકતમાં કૃષ્ણએ આપણને ગીતામાં ઉપદેશમાં શું કહ્યું છે કે શરીર તમે નથી, તમે સાક્ષી છો. તો એ તો આપણે પકડતા જ નથી. તો આપણે કૃષ્ણને આપણને જે આગળ અંદરની યાત્રા કરાવવાની કૃષ્ણએ કોશિશ કરી છે આપણને, તો એ અંદરની યાત્રા કરવાની કોશિશ આપણે કરતા નથી, પણ આપણે મૂર્તિને જ પકડીને બેસી રહ્યા છીએ. કેમ કે આપણે મૂર્તિમાં આપણે આગળ જવું નથી. મૂર્તિમાં આપણને લહેર પાણીને ઢિસકારા જ છે. મૂર્તિમાં બધું આપણને મળી જાય છે. મૂર્તિમાં આપણી વાહ પણ થઈ જાય છે. અને આપણે ક્યાંક ગીતાનો પાઠ કરીએ કે ભાગવદ્ ગીતા કરીએ, એમાંથી આપણને લાખો રૂપિયાની આવક મળી જાય છે. પછી આપણે કૃષ્ણના રસ્તાને પકડીને શું કરવું છે, આપણે એવું જ માની ગયા છીએ. તો આપણે બંધનમાંથી મુક્ત થતા નથી. એનું કારણ મુખ્ય એ જ છે કે આપણે મૂર્તિને પકડીને બેસી રહ્યા છીએ. મૂર્તિ આપણને પકડે જ નથી, આપણે એના બંધનમાં બંધાઈ ગયા છીએ.
તો જ્યારે ઋષિ મુનિઓએ જ્યારે મૂર્તિ પૂજાનું જે આયોજન કર્યું ત્યારે અષ્ટવક્રા જનકને કહે છે કે હે જનક રાજા, જે ઋષિ મુનિઓએ આ મૂર્તિ પૂજાનું આયોજન કર્યું ત્યારે ઋષિ મુનિઓના મત પ્રમાણે એવું એમનો ગંતવ્ય હતું કે આ ભોળો માણસ આ મૂર્તિને જોઈ લે એટલા માટે મંદિર બનાવ્યું અને મંદિરની અંદર મૂર્તિ રાખી, જેથી કરીને માણસને ખબર પડે કે આ મંદિર એક દિવાલ જ છે, દિવાલ સિવાય કંઈ જ નથી. અને એ મંદિરને ઘુમ્મટ બનાવ્યું ત્યારે એ માણસને ખબર પડે કે ઘુમ્મટ એ આપણું જે બ્રહ્માંડનો પિંડ અને અહીંથી ઉપર જે બ્રહ્માંડ નીચેથી આવે પિંડ. હવે મંદિરમાં પણ એવું જ છે કે મંદિરનો જે આપણે ઘુમ્મટ કહીએ છીએ, તમે જુઓ એ ઘુમ્મટ આપણા માથાના જેવો આમ અર્ધ ગોળ હશે અને અંદર શૂન્યાવકાશ હશે, એમાં કંઈ જ નહીં હોય. તો આ ઘુમ્મટ પણ એક શૂન્યાવકાશ જ છે, આમાં કંઈ જ નથી, આમાં પરમાત્મા સિવાય બીજું કંઈ નથી, શૂન્યાવકાશ જ છે આમાં. અને નીચે જે પિંડનો ભાગ, જે મંદિરથી જે નીચેનો ભાગ છે જેને આપણે પિંડનો ભાગ કહીએ છીએ, એમ તમે જુઓ મંદિરના નીચે ઘણી બધી ડિઝાઇનો કરેલી છે. મંદિરની અંદર જે ભગવાન બેસાડ્યા અને તમે જુઓ મંદિરની, તમે જુઓ કે મંદિર આપણે જ્યારે ઘરમાં અને મંદિરમાં કેટલો ફેર પડે છે. તમે જુઓ ઘરમાં આ ઘણાના ઘરમાં તો એટલું બધું ગીચ સામગ્રી ભરેલી હોય તો કે આપણને ચાલવાની જગ્યા ના મળે, આપણને બેસવાની પણ જગ્યા ના મળે. પણ મંદિર એટલે શૂન્યાવકાશ. તમે કોઈ પણ મંદિરમાં તમે જુઓ ભગવાન એક જ હશે, ભગવાન સિવાય મંદિરમાં બીજું કંઈ જ નહીં હોય, બીજો બધો શૂન્યાવકાશ હશે. તો એ જનક રાજાને અષ્ટવક્રા કહે છે કે હે જનક રાજા, જેમ મંદિરમાં શૂન્યાવકાશ છે, મંદિરમાં ભગવાનની મૂર્તિ સિવાય કશું જ નથી અને એનું જે શિખર છે એ પણ શૂન્યાવકાશથી ભરેલું છે. અને જે અષ્ટવક્રા જનકને કહે છે કે હે જનક રાજા, જેને આપણે નિર્વાણ પદ કહીએ છીએ, જેને મુક્તિનું દ્વાર કહીએ છીએ, જે આપણે ધજા લગાવીએ છીએ, એ આપણી જે શિખા છે, જે ચોટી છે, એ જ આપણું નિર્વાણ પદનું છે અને એ નિર્વાણ પદની જગ્યા છે. અને એ જ ધજા છે, જે આપણે મંદિરે ધજા લગાવીએ છીએ, ઘુમ્મટ લગાવીએ છીએ, એ જ આ ઘુમ્મટ છે, એ જ આ ધજા છે. ત્યારે જનક રાજા કહે છે કે હવે મારે શું કરવું? અષ્ટવક્રાને જનક રાજા કહે છે કે હવે ગુરુજી, મને આ મૂર્તિ પૂજામાંથી તને બહાર કાઢવાનું, મને હવે આગળ માર્ગદર્શન આપો. ત્યારે અષ્ટવક્રા કહે છે કે હે જનક રાજા, જેમ આપણે 7 માળના પગથિયા ચડવા હોય તો આપણે સીડીની જરૂર પડશે, સીડી સિવાય આપણે 7 માળ ચડી શકતા નથી. એવી રીતે આ મનુષ્યરૂપી જે આપણું જે શરીરરૂપી મંદિર છે, આના 7 પગથિયા છે. અને એ પગથિયે જેમ આપણે જે 7 ચક્રો છે અને પહેલું જ પગથિયું આપણે ધરતી ઉપરથી, તમે જુઓ કોઈ પણ પગથિયું જરૂર પહેલો ફ્લોર, પહેલો માળ હોય એ ધરતી ઉપર જ હોય છે, પછી એના પર બીજાનું આયોજન કરેલું હોય છે. તો આપણે શરૂઆત ધરતી ઉપરથી જ કરવી પડે છે, મૂલાધાર ચક્રમાંથી જ કરવી પડે છે અને ધરતી ઉપરથી જ પગથિયા ઉપર ચડી શકાય છે. તો ધરતી એક આકાર વસ્તુ છે અને હવે આપણે ત્યાંથી જ આ પૃથ્વીને ધરતી માની લેવાની છે, પૃથ્વીને આકાર માની લેવાનો છે કે પૃથ્વી પોતે આકાર છે, મૂર્તિ પોતે આકાર છે. હવે એ આકારમાંથી આપણે 7 પગથિયા ઉપર ચડવાના છે. તો જે પૃથ્વી તત્વ, જે મૂર્તિ જે આપણે બનાવી છે એ પૃથ્વી તત્વ છે, એટલે કે માટી છે, પથ્થર છે. આપણે માટીની બનાવો કે પથ્થરમાંથી બનાવો, પણ મૂળ તો એ વસ્તુ પૃથ્વી તત્વની જ વસ્તુ છે. કે પથ્થર પણ પૃથ્વી તત્વમાં થાય છે, માટી પણ પૃથ્વી તત્વમાં થાય છે, સિમેન્ટ પણ પૃથ્વી તત્વમાં થાય છે. તો આખું મંદિર જે આપણે જે બનાવ્યું, જે એની ડિઝાઇન આપી, એ આખું મંદિર ક્યાંથી ઉત્પન્ન થયું? આખું મંદિર બનાવવા આપણે જરૂર કોની પડી? પૃથ્વી તત્વની. તો આપણે પૃથ્વી તત્વથી જ આ મંદિર બનાવ્યું છે. મૂર્તિ પણ પૃથ્વી તત્વથી જ બનાવી છે, મંદિર પણ પૃથ્વી તત્વથી જ બનાવી છે. એના અંદર જે આપણે ઘંટ વગાડીએ છીએ કે નગારા વગાડીએ કે જે બનાવીએ એ પણ પૃથ્વી તત્વની જ ઉત્પત્તિ છે.
આપણે ઢોલ બનાવીએ કે નગારું બનાવીએ તો એ નગારું બનાવવા માટે ચામડું ક્યાંથી લાવ્યા? આપણે ઢોરનું, પશુનું ચામડું લાવ્યા, ઢોરનું ચામડું લાવ્યા. એ ઢોરનો જન્મ ક્યાં થયો? પૃથ્વી ઉપર. એ ઢોર મરી ગયું ક્યાં? હવે પૃથ્વી ઉપર. તો એ પૃથ્વી તત્વનો જ હિસ્સો છે. જે મંદિર છે એ પૃથ્વી તત્વનો પૂરેપૂરો હિસ્સો છે. અને આપણે એ પૃથ્વી તત્વનું ગુરુત્વાકર્ષણ બળ છોડી દેવાનું છે. આપણી ચેતનાને હલકી કરી દેવાની છે. અને આ મૂર્તિ, આ મંદિર, આનાથી આપણે ઉપર ઉઠવાનું છે અને અંદરની યાત્રા કરવાની છે. ત્યારે જનક રાજાને કહે છે કે હે ગુરુજી, હવે અંદરની યાત્રા કેવી રીતે કરવી? ત્યારે અષ્ટાવક્ર બહુ સરસ જવાબ આપે છે કે હે જનક, તારે બહાર ક્યાંય ભટકાવાની જરૂર નથી. કે બહાર ક્યાંય દેવી દેવતા છે જ નહીં. બહાર પ્રકૃતિ છે એટલે પ્રકૃતિ દેવી દેવતાનું રૂપ ધારણ કરે છે. અને જે પ્રકૃતિના તમે જે 33 કોટી એટલે કે 33 પ્રકારના તમે દેવી દેવતાઓને જે માનો છો, એમાં કોઈ પણ દેવતા બહાર નથી. કારણ કે પિંડેશો બ્રહ્માંડે, આ શરીર છે એ બ્રહ્માંડનો નકશો છે અને પ્રકૃતિનો નકશો છે. તો જે પ્રકૃતિમાં જે 5 તત્વ અને 3 ગુણ, એના અંદર જે દેવી દેવતા રમી રહ્યા છે એ જ દેવી દેવતા આપણા શરીરની અંદર મોજૂદ છે. બહાર તો એક પ્રતીક આપણે બનાવી દીધો છે, સળંગ મારવા માટે પ્રતીક બનાવી દીધો છે. પણ બહારથી તમારે જાણવાનું છે, બહારથી સળંગ મારવાની છે. આપણે એને પકડીને બેસી રહેવાનું નથી, એના બંધનમાં બંધાઈ જવાનું નથી. બહારથી છલંગ મારવાની છે. અને બહારની મૂર્તિ પૂજાની કરવાની નથી. મૂર્તિ પૂજા આપણી અંદર જે મૂર્તિ પડી છે, અંદરના જે ભગવાન પડ્યા છે, આપણે જોઈએ કે પહેલાં જે ગણપતિને રિદ્ધિ સિદ્ધિ આવે એ પણ અંદર જ છે. પછી ત્યાંથી બ્રહ્માને સરસ્વતી આવી એ પણ અંદર જ છે. ભગવાન જે વિષ્ણુ અને લક્ષ્મીજી આવે એ પણ અંદર જ છે. શિવ અને પાર્વતી આવે એ પણ આપણી શરીરની અંદર છે. જેને આપણે અષ્ટાંગી દેવી, જગત જોગ માયા કહીએ એ પણ અંદર જ છે. ઇન્દ્ર પણ અંદર જ છે. અગ્નિ પણ અંદર જ છે. તો કયા દેવ બહાર છે? કોઈ દેવ તો બહાર છે જ નહીં. એટલે અષ્ટાવક્ર જનક રાજાને કહે છે કે હે જનક રાજા, તમે જેને દેવી દેવતા કહો છો ને, એ પ્રકૃતિના જ ગુણ છે. અને એ જ પ્રકૃતિનો ગુણ, એ જ પ્રકૃતિનું સ્વરૂપ, પ્રકૃતિ જે રૂપ ધારણ કરે છે એ રૂપ તમારી અંદર જ પડી રહ્યું છે, બહાર ક્યાંય છે જ નહીં. પરંતુ આપણે મૂર્તિ પૂજા એટલા માટે રાખી કે આ મૂર્તિ પૂજાથી આપણને ખ્યાલ આવે કે આપણે એના ઉપર જમીન તત્વથી ઊભા રહીએ, ધરતી ઉપરથી ઊભા રહીએ, આકારમાં આપણે ઊભા રહીએ અને આકારમાંથી આપણે નિરાકારમાં છલાંગ લગાવી દઈએ તો આપણને મુક્તિ મળે, આપણને મોક્ષ મળે. પરંતુ અત્યારે તો આપણે જોઈએ છે કે જે આપણા જે પાછળના જે ધંધાદારી ગુરુઓ થઈ ગયા, ધંધાદારી સાધુઓ થઈ ગયા, ધંધાદારી જે સેવકો થઈ ગયા, ધંધાદારી જે પૂજારીઓ થઈ ગયા, એમને આપણે શું કરી દીધું છે? એમને આપણે બસ મૂર્તિ પૂજામાં જ લગાવી દીધા છે અને આપણને કર્મકાંડમાં ઉલઝાવી દીધા છે. તો આપણી ગળથૂથીથી જ આપણે જુઓ, આપણા દાદાના દાદા આદો અનાદિથી આપણા અંદર એક એવી ગળથૂથી કરવામાં આવી છે કે સત્ય આ જ છે, આનાથી સત્ય બીજું કંઈ નથી. તો આપણે એને પકડી પાડ્યા છીએ, એક પથ્થરને આપણે પકડી રાખ્યો છે. પણ આપણે એટલું વિચારતા નથી કે અહીંથી આપણે દ્વારકા જઈ રહ્યા છીએ તો દ્વારકા એક પથ્થર આવ્યો, એમાં આપણને સંકેત કરે છે એ પથ્થર કે અહીંથી દ્વારકા 60 કિલોમીટર છે. તો પણ આપણી માઇન્ડથી આપણે સમજતા નથી કે 60 કિલોમીટરનો પથ્થર જો આપણે પકડીને બેસી રહીશું તો જીવનમાં આપણે દ્વારકા પહોંચી શકવાના નથી. આ પથ્થરની લાખ કોશિશ કરીએ, એ પથ્થરને આપણે ભગવાન માની લઈએ, એની પાઠ પૂજા કરીએ, એના મંત્ર જાપ કરીએ, એના નામના હવન કરાવીએ, એમના નામની કથાઓ કરીએ, એમની નામની વાર્તાઓ કરાવીએ, તો આપણે 60 કિલોમીટરનો પથ્થર છે એ 60 કિલોમીટર જ પડી રહેવાના. આપણે 61 કિલોમીટરમાં આપણે પહોંચવાના જ નથી. ત્યારે અષ્ટાવક્ર જનક રાજાને કહે છે કે હે, વિચાર કરો હવે, ક્યાં જનક રાજાને ક્યાં અષ્ટાવક્ર? હે મૂઢમતી માનવ, વિચાર તો કરો, સંતો શું નથી કહી ગયા? પછી સંતોની દૃષ્ટિમાં કોઈ ઉંમરનો ભેદભાવ હોતો નથી અને ઉંમરથી માણસ મોટો દેખાતો નથી. એક માણસ 60 વર્ષનો હોય પણ એનામાં બુદ્ધિ ના હોય, એમાં સંસ્કાર ના હોય, એનામાં દયા ના હોય, નિર્દય તો શું કરવાનો? અને
એક માણસ 11 વર્ષનો છે, જે બાળક સમાન છે, પણ એ સંપૂર્ણ રીતે જ્ઞાની છે, તો પેલો 60 વર્ષનો એ નાનો થઈ જાય છે અને 11 વર્ષનો જ્ઞાની છે એ મોટો થઈ જાય છે. ત્યારે અષ્ટાવક્ર કહે છે, હે મૂઢમતી જનક, તું હવે સુધર, તારી દ્રષ્ટિને તું અંદર લઈ જા. જો તારી દ્રષ્ટિ બહાર જગતમાં ફરશે ને, તું મૂર્તિ પૂજામાં ફસી જઈશ, તું આકારમાં તું ફસી જઈશ. પણ તારી દ્રષ્ટિને તું અંદર લઈ જા, તું અંદરની યાત્રા કર અને અંદરની જે મૂર્તિ પડી છે, અંદર જે ભગવાન બેઠા છે, ગુદાએ ગણપતિ બેઠા છે, એની તું પૂજા કર, એની તું પ્રાર્થના કર, તો તું ગણપતિને મળી શકીશ, રિદ્ધિ સિદ્ધિને મળી શકીશ. અને તું એમને તું પૂછી લે કે તમે કોણ છો. ત્યાંથી તું આગળ જા, બ્રહ્માને, સરસ્વતીની, સાવિત્રીની તું પૂજા પ્રાર્થના કરી લે. એમ કરતાં કરતાં તું આગળ વધી જા અને એક સમય એવો આવશે કે તું 7 દેવોને, જે બ્રહ્મા વિષ્ણુને તું પાર કરીશ. આગળ પછી વિષ્ણુને, લક્ષ્મીજીને તું પાર કરીશ. ત્યાંથી તું તારી યાત્રા આગળ જશે, તો તું શિવ અને પાર્વતીની તું પૂજા કરીશ, તો એ પણ તારા પર પ્રસન્ન થશે, તને એનો અનુભવ થશે. અને ત્યાંથી તું આગળ જઈશ, તને અષ્ટાંગી દેવી, જેને આપણે જગત જોગ માયા કહીએ છીએ, એ પણ અંદર બિરાજમાન છે. તો તું અંદરની જે મૂર્તિઓ છે, અંદર જે ભગવાન બેઠા, એને તું પાઠ પૂજા કર, તો એ તારા પર પ્રસન્ન થશે. આવા અંદરની પૂજા કરવા માટે આપણે કંઈ દીવાબત્તી કરવાની જરૂર નથી. અંદર તો ક્યાંથી આપણે દીવો કરવાના છે, અંદરથી ક્યાંથી આપણે અગરબત્તી સળગાવવાના છીએ, અંદરથી ક્યાંથી આપણે ફૂલ ભગવાનના ચરણોમાં ધરવાના છીએ. પણ અંદર એક જ ભાવ, અંદરની પૂજા એટલે કે તમે સાક્ષાત તમે સ્વયં હોશમાં આવી જાઓ, તમે ધ્યાનમાં આવી જાઓ, તમે જાગૃત થઈ જાઓ. અને જેટલા તમે ધ્યાનમાં આવશો, અને ધ્યાનથી સિવાય મોટી કોઈ પૂજા નથી, અને હોશથી સિવાય બીજો કોઈ મંત્ર જાપ નથી. અને હોશ એટલે કે આપણે આવતા જતા શ્વાસો પર ધ્યાન રાખીએ, ને એ પણ હોશમાં ધ્યાન રાખીએ, તો આનાથી આ જગતમાં બીજો કોઈ મંત્ર નથી, આનાથી બીજી કોઈ જ્યોત નથી, આનાથી કોઈ બીજી પૂજા પાઠ નથી, આનાથી મોટું કોઈ કર્મકાંડ નથી. ત્યારે અષ્ટાવક્ર કહે છે કે તું દરેક દેવ તું બહારની મૂર્તિનો તું જો પૂજા પાઠ કરે, કોઈ દેવ તને પ્રસન્ન નહીં થઈ જાય. પણ તું અંદરના દેવની તું પૂજા પાઠ કરીશ, અંદરના દેવોની તું પ્રાર્થના કરીશ, તો બધા દેવો તને પ્રસન્ન થઈ જશે. અને તું એમના સામે તું વાતચીત કરી શકીશ, એમને તું ઓળખી શકીશ, એમના રૂપને તું જાણી શકીશ. આપણે જઈએ કે આપણે ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતાર થયા હોય, હવે આપણે વિચાર કરીએ કે આપણે અંદરના ભગવાન વિષ્ણુની પૂજા પ્રાર્થના શરૂ કરી દઈએ, અંદરના વિષ્ણુને આપણે પકડી પાડીએ, અંદરના વિષ્ણુને આપણે ઓળખી લઈએ, તો એમના જેટલા પણ અવતાર થયા હોય, ચાહે રામનો હોય કે કૃષ્ણ કે રામદેવજીના હોય કે બીજા કોઈ અવતાર થયા હોય, એ બધા અવતારોનો આપણને ભગવાન વિષ્ણુને મળવાથી એ બધા અવતારોનું આપણને જ્ઞાન થઈ જાય છે. આપણે ક્યાંય બહાર ફેંદવાની જરૂર નથી. ત્યાંથી આપણે આગળ જઈએ કે ભગવાન શિવ અને પાર્વતી, તો શિવના પણ કંઈ 11 રુદ્ર અવતાર થઈ ગયા, અને પાર્વતીના જેટલા પણ જે અવતાર થયા હોય એનું પણ આપણને સ્વ અનુભવ થઈ જશે. બહાર ક્યાંય ફરવાની જરૂર નથી. અને એથી આપણે આગળ જઈએ કે જેને આપણે જગત જોગ માયા કહીશું, કે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે દેવતાઓની માતા કહીશું, આગળ જગતની માતા એ અષ્ટાંગી દેવી, એના પણ તમને દર્શન થઈ જશે ને એ તમને ઓળખતી થઈ જશે. તો એની જગતની રચના કેવી રીતે કરી એ પણ આપણને જાણવા મળી જશે. તો અષ્ટાવક્ર જનકને કહે છે કે તું બહાર આ બધું કર, તું કંઈ નહીં જાણી શકી. તો કહેવાય છે કે ત્યારે જનક રાજાના અંદર એમ થઈ ગયું કે બહારની મૂર્તિ પૂજા કરવાથી આપણને ભગવાનની પ્રાપ્તિ થવાની નથી, બહારની પૂજા કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય ને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, અને હલકા બનીને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણનું બળ છોડી દઈને આકાશનું પંખી બનવું હોય અને અનંત આકાશમાં ઉડવું હોય, તો એક આ મૂર્તિ પૂજા એ આપણું પહેલું પગથિયું છે, જે આપણું પહેલું સ્ટેજ છે. એના પછી આપણે 7 પગથિયા ચડવાના છીએ. પણ કહેવાનો મતલબ 7 પગથિયા ચડવા માટે આપણે આ મૂર્તિને પકડીને બેસી રહેવાનું નથી. અને જો મૂર્તિને પકડીને બેસી રહીશું ને મૂર્તિની પૂજા પ્રાર્થના કરશું, મૂર્તિની આરતી ઉતારશું ને મૂર્તિને નવરાઈશું ને ધોરાઈશું ને શણગાર સજાડશું ને તિલક કરશું ને
મૂર્તિના જો વરઘોડા કાઢશું તો આ જગતનો આપણો વરઘોડો નીકળી જવાનો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.